આપણી સાથે છે ડોક્ટર લવ પટેલ, જેઓ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન છે. આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. જી, જે રીતે આપણે આ દિવસ મનાવી રહ્યા છીએ, પરંતુ સૌ પ્રથમ દર્શક મિત્રોને એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આખરે આ એપિલેપ્સી ડે શા માટે ઉજવવામાં આવે છે અને આખરે એપિલેપ્સી એટલે શું, તેના વિશે માહિતી આપશો ડોક્ટર લવ. ગુડ આફ્ટરનૂન. પહેલા તો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી આ ટોક શો માટે. એટલે આજનો જે ડે છે એ નેશનલ એપિલેપ્સી ડે છે. પહેલા તો દેર ઇઝ ઓલ્સો ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે, જે આપણો ફેબ્રુઆરીમાં ગયો, સેકન્ડ મંડે ઓફ ફેબ્રુઆરી. હવે આ નેશનલ એપિલેપ્સી ડે છે એન્ડ એપિલેપ્સી ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ અ ડ્રાઈવ ટુ ઇન્ક્રીઝ અવેરનેસ એક તો રિગાર્ડિંગ એપિલેપ્સી, કે એપિલેપ્સી છે શું, એના રિલેટેડ જે સ્ટિગ્મા છે, સોશિયલ સ્ટિગ્મા, એને પણ દૂર કરવા માટે એન્ડ એના વિશે, એની ટ્રીટમેન્ટ વિશે વાત કરવા માટે, આ બધી અવેરનેસ વધારવા માટે એપિલેપ્સી ડે ઉજવવામાં આવે છે. અને તમે પૂછ્યું એપિલેપ્સી એટલે શું, સો નોર્મલી ગુજરાતીમાં આપણે મારે સમજાવવાનું હોય તો મગજમાં તરંગો જે હોય એની અનિયમિતતા થાય, એના લીધે મગજના તરંગોની અનિયમિતતાથી ઉદ્ભવતો પ્રોબ્લેમ છે આ એપિલેપ્સી, જે બોડી ઉપર એ રીતે એક્સપ્રેસ થાય કે એબનોર્મલ મૂવમેન્ટ્સ થાય, ટાઈટ થઈ જાય હાથ પગ, સલાઈવાનું ડ્રૂલિંગ થાય, ટંગ બાઇટ થઈ જાય, પેશન્ટ નું કોન્શિયસનેસ જઈ શકે, ઘણી બધી ટાઈપ્સના સીઝર્સ હોય છે. તો એમાં કોન્શિયસનેસ જઈ શકે કે ના પણ જઈ શકે. સો દેર આર મેની સિમ્ટમ્સ જે એપિલેપ્સી દરમિયાન આવતા હોય છે. બટ બેઝિકલી